સાબરકાંઠા અરવલ્લી લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાજીની 1 વર્ષ પૂર્ણ થતા જેને લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે સપરિવાર શુભેચ્છા મુલાકાત કરી સાહેબનું બહુમૂલ્ય માર્ગદર્શન મેળવ્યું હતું। આ એક સુખદ સંયોગ છે કે ગયા વર્ષે તારીખ 24/3/2024ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભાજપના કેન્દ્રીય તેમજ ગુજરાત પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીના નામની જાહેરાત થઈ હતી, જેને આજરોજ 1 વર્ષ પૂર્ણ થતા સાંસદના પરમ સૌભાગ્યથી દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે સપરિવાર શુભેચ્છા મુલાકાત કરી સાહેબનું બહુમૂલ્ય માર્ગદર્શન મેળવ્યું હતું। સાહેબ સાથેની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ અને અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે તેવું સાંસદે જણાવ્યું। પૂર્ણ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ભાજપાના કેન્દ્રીય તેમજ ગુજરાત પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વ અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના બે દુર્લભ કાર્યકર્તાઓ અને નાગરિકોનો સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજી વિશેષ આભાર વ્યક્ત કરે છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથેના વાર્તાલાપ દરમિયાન સાહેબ પ્રથમ નિઃશુલ્ક સાંસદ સમૂહ લગ્નોત્સવથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીની શુભકામનાઓ પાઠવી હતી। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથેનો સંવાદ હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે નવી ઉર્જા પ્રદાન કરનારો બની રહે છે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારીના હસ્તે જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। દર વર્ષે 24 માર્ચના દિવસે સમગ્ર દુનિયામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે। વર્ષ 2025ની વિશ્વ ટીબી દિવસ થીમ યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેસ્ટ ડિલિવર્ડ છે। વડાપ્રધાને ટીબી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરાવી છે, જે સાકાર કરવાના હેતુસર સાબરકાંઠા જિલ્લા પંચાયત તથા જિલ્લા ક્ષય કેન્દ્ર હિંમતનગરના સહિયારા પ્રયાસથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી જૂની સિવિલથી ટાવર ચોક ફરી પરત જૂની સિવિલ ખાતે પૂર્ણ થઈ હતી। સાબરકાંઠા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ફાલ્ગુનીબેન એન પરમારે જણાવ્યું હતું કે ટીબીથી સાજા થઈ ગયેલા દર્દીઓને તાલીમ આપી ટીબી ચેમ્પિયન બનાવાયા છે, જેઓ લોકોમાં જનજાગૃતિ ફેલાવવા કે સમાજમાં ટીબી પ્રત્યે ઘટાડો કરવા તથા ગેરમાન્યતા દૂર કરવામાં ઉત્સેચક તરીકે કામ કરે છે। ટીબીની નિયમિત સારવારથી દર્દીઓ સાજા થઈ સામાન્ય જીવન જીવી શકે છે। વર્ષ 2024 દરમિયાન સાબરકાંઠામાં 4732 ટીબીના કેસો નોંધાયેલ છે, જેમાં 4128 દર્દીઓ સાજા થયેલ છે। સારવાર સફળતા દર 91% હાંસલ કરેલ છે। હાલમાં 2912 દર્દીઓ સારવાર હેઠળ છે અને વર્ષ 2024ના અંદાજિત 3722 ટીબીના દર્દીઓને નિઃક્ષય પોષણ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે। આ રેલીમાં જિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ, નર્સિંગ કોલેજ હિંમતનગરના વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ કોલેજ સ્ટાફ જોડાયો હતો। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર તાલુકાના તેજપુરા ગામ પાસે અજાણ્યા ગાડીવાળાએ ઊંટને ટક્કર મારતા તેના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। હિંમતનગર તાલુકાના તેજપુરા ગામ પાસે રાત્રિના 11 વાગ્યાના સુમારે એક અજાણ્યા ગાડીવાળાએ એક ઊંટને ટક્કર મારતા તેના પગના ભાગે ઘણી ઈજાઓ પહોંચી હતી। આની જાણ રાહદારીઓને થતા તેમણે હિંમતનગરના જીવદયા પ્રેમી મિતુલ વ્યાસનો સંપર્ક કર્યો હતો। મિતુલભાઈ વ્યાસ તથા કુમારભાઈ ભાટ અને મયંકભાઈ ભરવાડ દ્વારા ફાયર ટીમ તથા ટ્રેનને બોલાવીને ઊંટને ઈડર પાંજરાપોળ મોકલી દેવામાં આવ્યો હતો। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર।